એસ્પાયરિંગ ઇમર્સ વેલકમ ટુ મેજર કેમિસ્ટ્રી. આજે આપણે બીએસસી સેમ 4 એસિડ બેઝ ટાઇટ્રેશન યુનિટનું ક્વેશ્ચન નંબર 2 જોઈશું. ક્વેશ્ચન નંબર 1માં આપણે પ્રબળ એસિડ વર્સિસ પ્રબળ બેઝની ચર્ચા કરી હતી. અહીંયા આપણે નિર્બળ એસિડ વર્સિસ પ્રબળ બેઝનું અનુમાપન સમજાવવાનું છે. આ ક્વેશ્ચન અન્ય રીતે પણ પૂછાઈ શકે છે કે નિર્બળ એસિડ વર્સિસ પ્રબળ બેઝના અનુમાપન આલેખ પર સાંદ્રતાની અસર અથવા આયનીકરણ અચળાંકની અસર સમજાવો. ઓકે, તો હવે આપણે જવાબ જોઈ લઈએ. જવાબની અંદર પહેલા આપણે રિએક્શન મેન્શન કર્યું છે. રિએક્શનમાં શું છે તો CH3COOH જે આપણું નિર્બળ એસિડ છે તેની અંદર NaOH આપણું પ્રબળ એસિડ ઉમેરવામાં આવ્યું તો બંને મળીને CH3COOH ક્ષાર બનાવે છે અને પાણીનું અણુ છૂટું પાડે છે. વાત કરીએ હવે તો મર્યાદા આપણી પાસે છે કે અનુમાપક ઉમેરતા પહેલા ઘટક તરીકે CH3COOH છે જે નિર્બળ એસિડ તરીકે વર્તે છે. બીજી મર્યાદાની વાત કરીએ કે સમતુલ્ય બિંદુ પહેલા CH3COOH પ્લસ CH3COOH ઘટક તરીકે છે તે બફર તરીકે વર્તે છે. ત્રીજી વાત કરીએ તો સમતુલ્ય બિંદુએ CH3COOH જે છે એ ઘટક હશે અને નિર્બળ બેઝ તરીકે વર્તે છે. ચોથી જે મર્યાદા છે તેમાં આપણે અહીંયા લખ્યું છે કે સમતુલ્ય બિંદુ પછી CH3COONA પ્લસ NaOH ઘટક તરીકે હશે અને તે પ્રબળ બેઝ તરીકે વર્તે છે. ઓકે, તો આ થઈ ગઈ આપણી કન્ડિશન્સ. હવે વાત કરીએ અનુમાપક ઉમેરતા પહેલાના ઇક્વેશનની. તો તે સમયે CH3O પ્લસ આયન જે છે તેના બરાબર √Ka CH3COOH આ પ્રકારનું આપણી પાસે ઇક્વેશન હશે જ્યાં Ka છે એ એસિડ આયનીકરણનો અચળાંક છે. હવે આપણે સમતુલ્ય બિંદુ પહેલાની વાત કરીએ તો સમતુલ્ય બિંદુ પહેલા હેન્ડરસન સમીકરણ દ્વારા આપણાને Ka બરાબર બ્રેકેટની અંદર H3O પ્લસનો સ્ક્વેર જેને આપણે ભાગી નાખીશું CH3COOH ની સાંદ્રતા વડે. Ka બરાબર આપણે 1.82 × 10⁻⁵ લઈએ છીએ અને pH બરાબર આપણું pKa પ્લસ લોગ સોલ્ટ ભાગ્યા એસિડ રહેશે. હવે સમતુલ્ય બિંદુએ pHની વાત કરીએ તો pH બરાબર હાફ pKw પ્લસ હાફ pKa માઇનસ હાફ pC આ પ્રકારનું ઇક્વેશન આપણી પાસે છે જ્યાં CH3COO- બરાબર 100 × 0.1 ભાગ્યા 200 બરાબર 5 × 10⁻⁻2 થશે. PC બરાબર આપણાને માઇનસનો લોગ અને CH3COO- જે છે તેની આપણે સાંદ્રતા અહીંયાથી ફાઇન્ડ કરી છે તેને અહીંયા મૂકી દઈશું એટલે માઇનસનો લોગ 5 × 10⁻²⁵ મળી જશે જેનાથી પીસીની વેલ્યુ 1.30 આપણાને મળશે. અહીંયા આપણે 100 ml CH3COOH અને 100 ml NaOH ની વાત કરી છે એટલે અહીંયા તમે જોઈ શકો છો કે આ જે વેલ્યુ છે એ અહીંયા 100 મૂકીશું અને અહીંયા CH3COOH પ્લસ NaOH જે બંનેની સાંદ્રતા છે તેનું ટોટલ છે એટલે 200 છે. આ આપણે આગળ પણ જોયું હતું. જો તમને ધ્યાન ના હોય તો તમે એ વિડીયોમાં જોઈ શકો છો. વાત કરીએ હવે એક્ઝામ્પલની તો અહીંયા આપણે અમુક કન્ડિશન મૂકીને એક્ઝામ્પલ આપ્યા છે. એ કંઈક આ પ્રમાણે છે કે 100 ml 0.1 મોલર CH3COOH નું 0.1 NaOH સાથેનું અનુમાપન આપણે કરવાનું છે જ્યાં Ka બરાબર 1.82 × 10⁻⁵ ની વેલ્યુ આપણે મૂકવાની છે. ફર્સ્ટ વાત કરીએ તો અનુમાપનની જે શરૂઆત થઈ રહી છે જ્યારે આપણે 0 ml NaOH ઉમેર્યું છે એટલે કે હજુ બિલકુલ NaOH ને ઉમેર્યું જ નથી તો તે સમયે Ka બરાબર H3O પ્લસ અને તેનો સ્ક્વેર લઈશું ભાગાકારમાં CH3COOH આપણે આગળ પણ ઇક્વેશન જોયું હતું. હવે અહીંયા વેલ્યુઝ મૂકી દઈએ તો 1.82 × 10⁻⁵ બરાબર H3O પ્લસ અને એનો અહીંયા સ્ક્વેર મૂકી દઈશું 0.1. હવે નીચે H3O પ્લસનો જે સ્ક્વેર છે આને આપણે કરતા બનાવી દીધું તો આની સાથે અહીંયા મલ્ટિપ્લિકેશનમાં આવી જશે બિકોઝ આ બરાબરની આ બાજુ ડિવાઈડમાં છે તો અહીંયા જશે તો મલ્ટિપ્લિકેશનનું થઈ જશે. ઓકે, મલ્ટિપ્લિકેશનનું કરી દીધું. હવે સ્ક્વેર હટાવવો હોય આપણે સ્ક્વેર આ હટાવવો હોય તો આ વેલ્યુને અંડરરૂટમાં મૂકીશું. હા મૂકીશું તો આ મળી ગયું. હવે જ્યારે આપણે આનું અંડરરૂટ છે એ કાઢીશું શેનું 1.82 × 10⁻⁶ છે તેનું અંડરરૂટ કાઢીએ તો આપણાને H3O પ્લસ બરાબર 1.35 × 10⁻³ મોલર આપણાને મળી જશે. pH બરાબર માઇનસનો લોગ અને આ જે આપણાને કિંમત અત્યારે H3O પ્લસ માટેની મળી તેને અહીંયા મૂકીશું એટલે તેની pH આપણાને pH બરાબર 2.87 મળી જશે. સમતુલ્ય બિંદુ પહેલા pH હેન્ડરસન હેઝલબન્સ સમીકરણ દ્વારા શોધી શકાય છે અને pH બરાબર pKa પ્લસ લોગ સોલ્ટ અપોન એસિડ છે.
હવે વાત કરીએ આપણે સેકન્ડ કન્ડિશનની. સેકન્ડ કન્ડિશનમાં 50 ml 0.1 મોલર NaOH ઉમેર્યો છે. pH બરાબર આપણાને pKa પ્લસ log salt upon acid CH3COONA ભાગ્યા CH3COOH બંને ml માં લેવાના છે. તેની આપણે આગળ જોઈએ કે pKa બરાબર માઇનસનો log Ka છે. અહીંયા Ka ની વેલ્યુ આપણે ડાયરેક્ટ મૂકી દઈશું એટલે pKa બરાબર આપણાને 4.74 મળી જશે. pH બરાબર આપણે 4.74 પ્લસ લોગ અહીંયા સોલ્ટ અને એસિડ બંને જે બની રહ્યા છે એ 50 ml છે એટલે લોગ 50/50 અહીંયા મૂકીશું, જેનાથી આપણને pH બરાબર 4.74 પ્લસ લોગ 1 મળશે. લોગ 1 ની વેલ્યુ 0 થાય છે એટલે pH બરાબર આપણું થઈ જશે 4.74. અહીંયા pH અને pKa બંને એકબીજાને બરાબર છે તેવું આપણને જોવા મળ્યું. હવે વાત કરીએ આપણી થર્ડ જે કન્ડિશન છે એની. જ્યારે આપણે 100 ml 0.1 મોલર NaOH ઉમેર્યું છે, આ સમય છે આપણું સમતુલ્ય બિંદુનો. pH બરાબર હાફ pKw પ્લસ હાફ pKa માઇનસ હાફ pC છે. અહીંયા pC ની વેલ્યુ આપણે 1.30 લેવાની છે, જે આપણે ઓલરેડી અહીંયા આગળ ફાઇન્ડ કરી હતી. ઓકે, pH is equal to half pKw plus pKa minus pC. અહીંયા આપણે જે હાફ હતું તેને કોમન કાઢી લીધું છે. કોમન કાઢ્યા પછી હવે pKw ની વેલ્યુ એઝ વી નો આપણે 14 મૂકવાની છે. pKa ની વેલ્યુ અહીંયા ઉપર આપણે મૂકી હતી એ જ રીતે 4.74 મૂકવાની છે. pC ની વેલ્યુ 1.30 મૂકવાની છે. ત્રણેયને સિમ્પ્લિફાય કરીએ એટલે હાફ 17.44 આવું આપણને મળશે અને pH બરાબર 8.72 થશે. હવે વાત કરીએ આપણે ચોથી કન્ડિશનની. 110 ml 0.1 મોલર NaOH ઉમેરતા OH માઇનસ બરાબર આપણાને 110 માઇનસ 100. ઓકે, અહીંયા હવે આપણે જે NaOH ની વેલ્યુ છે 110 થઈ ગઈ છે, તો 110 માઇનસ 100 ગુણ્યા 0.1 અને બંનેનું ટોટલ કરીએ એટલે 210 ભાગ્યામાં આવશે બરાબર 210 આપણને મળશે ઇઝ ઇક્વલ ટુ 4.8 into 10⁻³ મોલર. POH હવે શોધીએ તો POH ની અંદર આપણે માઇનસનો લોગ OH લેવાનો છે. OH ની વેલ્યુ જે અહીંયાથી આપણને મળી છે તે OH ની વેલ્યુ અહીંયા મૂકીશું તો POH બરાબર 2.32 થઈ જશે. હવે આપણી પાસે POH ની વેલ્યુ છે એટલે આપણે pH ની વેલ્યુ અહીંયાથી ફાઇન્ડ કરી શકીએ કે pH બરાબર 14 POH હોય છે એટલે બરાબર 14 2.32, જેનાથી આપણને pH બરાબર 11.7 મળી જશે. આ થઈ ગઈ ચારેય કન્ડિશન્સની વાત. હવે આપણે ગ્રાફ જોઈ લઈએ કે ગ્રાફ કયા પ્રમાણે આવશે. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે pH વર્સિસ વોલ્યુમ જે છે ટાઇટ્રન્ટનું તે બંનેનું ગ્રાફ અહીંયા દર્શાવ્યું છે. pH આપણે 0 થી લઈને 14 ની એઝ પર સ્કેલ મૂકી છે અને વોલ્યુમ છે એ 50 ml સુધીનું કન્સિડર કર્યું છે અને આ જે Ka ની વેલ્યુઝ છે એ દર્શાવે છે. આ પ્રકારનો ગ્રાફ તમારે દોરવાનો રહેશે. અહીંયા CH3COOH વર્સિસ NaOH ની આપણે વાત કરી હતી એટલે CH3COOH ટુ NaOH માં સાંદ્રતાની અસર અનુમાપન આલેખ ઉપર થાય છે, જ્યારે HCl થી NaOH માં થતી નથી. અહીંયા ઉપર જઈ રહ્યો છે, જ્યારે કે HCl થી NaOH માં આ થતું નથી. હવે અનુમાપન આલેખ પર Ka ની અસરના જે Ka ની અસર છે એ આપણે ઉપરના આલેખમાંથી દર્શાવી શકીએ છીએ કે અનુમાપનના આલેખ પર આ જે Ka આપણે દર્શાવીએ છીએ એની શું અસર થાય છે. આપણે હવે pH વિસ્તાર અને જે રંગ પરિવર્તન છે સૂચકના નામ સાથે તે જોઈ લઈએ. જ્યારે pH નો વિસ્તાર 7 થી વધારે હોય ત્યારે આપણા સૂચકના નામ છે ફિનોલ્ફથેલિન, થાઇમોલ બ્લુ અને થાઇમોલ ફ્લેલિન. બીજા જે છે જ્યારે સમતુલ્ય બિંદુએ વાત કરીએ pH બરાબર 10 છે, Ka બરાબર 10⁻⁷ છે, તો તે સમયે સૂચકના નામ છે થાઇમોલ ફ્લેઇન જે ખૂબ જ નાનું બ્રેક દર્શાવે છે અને Ka બરાબર 10⁻⁶ હોય તો તે સમયે સૂચકના નામ છે ફિનોલ્ફથેલિન અને થાઇમોલ બ્લુ. આની સાથે આજનો આપણો આ આન્સર કમ્પ્લીટ થાય છે. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. સ્ટે ટ્યુન્ડ.